નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 1 કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11. ગયા વખતના લેક્ચર સુધીમાં આપણે રાસાયણિક સંયોગીકરણના બે નિયમોની ચર્ચા કરી હતી. એક નિયમ દળ સંચય અથવા દ્રવ્ય સંચયનો નિયમ અને બીજો નિયમ નિશ્ચિત પ્રમાણ અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ. નિયમ નંબર પહેલો દળ સંચયનો નિયમ લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને બીજો નિયમ નિશ્ચિત પ્રમાણ અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો અને બંને નિયમોની આપણે વિગતવાર ચર્ચા કરી હતી. હવે ત્રીજા નિયમ ઉપર આપણે જઈએ છીએ. ત્રીજો નિયમ ગુણ પ્રમાણનો નિયમ આ નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ આપનાર વૈજ્ઞાનિક હતા જ્હોન ડાલ્ટન. ડાલ્ટનની પરમાણુય અભિધારણાઓ અથવા પરમાણુય સિદ્ધાંત પણ આપણે આગળ ભણવાના છીએ, પણ પહેલા સરળ ગુણક પ્રમાણનો નિયમ. જો આ નિયમની વાક્ય રચના અથવા આ નિયમની ડેફિનેશન થોડીક શબ્દો વાઇઝ અટપટી છે, પણ ઉદાહરણ જોશું એટલે તરત જ ક્લિયર થઈ જશે કે શબ્દો આપણને શું કહેવા માંગે છે. હવે જો પહેલા આખો નિયમ આપણે વાંચીએ છીએ. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજનો બનાવે છે. જો આટલું વાક્ય વાંચી અને હું અટકી જાઉં છું, આગળ નથી વાંચવું મારે, આનું આ વાક્ય આપણે ફરીવાર રિપીટ કરીએ છીએ. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજનો બનાવે છે, મતલબ બે તત્વો એકબીજા સાથે જોડાય અને એક કરતા વધારે સંયોજન બનાવતા હોય એવા સંયોજનો માટેનો આ નિયમ છે. એટલે પહેલી વસ્તુ મગજમાં બરાબરી રાખવાની, બે તત્વો એકબીજા સાથે જોડાણા પણ એક કરતા વધારે સંયોજનો આપ્યા. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, એનું સૂત્ર તમે જાણો છો CO, અને કાર્બન ડાયોક્સાઇડ, આ સૂત્ર પણ તમે જાણો છો CO2. બંને અલગ અલગ સંયોજન થઈ ગયા, પણ બંનેની અંદર તત્વ કાર્બન ને ઓક્સિજન જ છે. એવી જ રીતે પાણી, સૂત્ર H2O, બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. હવે આ બંને સંયોજનો તમે જુઓ તો બંનેમાં હાઇડ્રોજન ને ઓક્સિજન જ છે, એની સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. તો જ્યારે આવા બે તત્વો એક કરતા વધારે સંયોજનો બનાવતા હોય ત્યારે આ નિયમનું પાલન થાય છે. હવે આખો નિયમ આપણે વાંચીએ છીએ. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વનું દળ અથવા એક તત્વનું દ્રવ્યમાન બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તે ઓલવેઝ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે જસ્ટ આ બંને ઉદાહરણ આપણે સમજીએ. બંને ટેક્સ્ટબુકમાં આપેલા છે. જો હાઇડ્રોજન ઓક્સિજન આ બંને સંયોજાઈને પાણી બનાવે આવું આપણને ખબર છે. હવે હું અહીંયા પહેલા એની રિએક્શન લખી નાખું છું. H2 plus 1/2 O2 gives H2O. હવે અહીંયા 1/2 O2 મેં લખ્યું કારણ કે આપણને ખબર છે ઓક્સિજન કુદરતમાં દ્વિઆણવીય સ્વરૂપે છે. હવે આપણે હમણાં જ પરમાણવીય દળ અને આણવીય દળ ભણ્યા. હવે બરાબર જુઓ, H2 લખ્યું મેં એટલે એક હાઇડ્રોજનનું પરમાણવીય દળ, એક AMU અથવા એક યુનિફાઈડ માસ. અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે એટલે હાઇડ્રોજન 2 ગ્રામ લીધું. એવી જ રીતે ઓક્સિજનનું પરમાણવીય દળ, તો એક ઓક્સિજનનું પરમાણવીય દળ 16 યુનિફાઈડ માસ અથવા 16 AMU છે. પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજનનો, પણ પરમાણવીય દળ 16 છે એટલે અહીંયા લખ્યું મેં 16 ગ્રામ.
અને પરિણામે પાણી H2O આણ્વીય દળ શોધતા શીખી ગયા આપણે. આ ગણો એટલે 18 ગ્રામ. હવે આ પણ તમે દળ સંચયના નિયમ પ્રમાણે જે પહેલો જ નિયમ ભણ્યા આપણે જોઈ લો. 2 ગ્રામ વત્તા 16 ગ્રામ સામે 18 ગ્રામ. એક એક તત્વનો પરમાણુ જોડો બેલેન્સ રિએક્શન છે, સમતોલિત પ્રક્રિયા છે. હવે આ જ હાઇડ્રોજન ને ઓક્સિજન જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, H2O2 બનાવે છે, ત્યારે બરાબર માર્ક કરો. હું રિએક્શન લખું છું પહેલા. H2 + O2 હાઇડ્રોજન H2 + O2 gives H2O2. આ રિએક્શન થઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ એટલે આ 2 ગ્રામ લીધું. હવે એની સામે ઓક્સિજન જોઈ લો. ઉપર ઓક્સિજનનો એક જ પરમાણુ જોતો હતો 1/2O2. 1/2O2 નો મતલબ જો એક ઓક્સિજનનો પરમાણુ. જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનવા માટે ઓક્સિજનના 2 પરમાણુ જોઈએ છે. એટલે અહીંયા 16 ગ્રામ હતું, એની બદલે અહીંયા લખવું પડે 32 ગ્રામ. કારણ કે અહીંયા 2 ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા છે. એક ઓક્સિજનનું પરમાણુય દળ 16 ગ્રામ, બીજાનું 16 ગ્રામ, 16 ને 16 32 ગ્રામ. એની સામે આ મળ્યું 34 ગ્રામ. 32 + 2 34. હવે આ નિયમ ઉપર ફરીવાર જઈએ તો બરાબર માર્ક કરો. 2 તત્વો સંયોજન એક કરતા વધુ સંયોજન બનાવે છે ત્યારે એક તત્વનું દળ, હાઇડ્રોજનનું દળ બેયમાં ફિક્સ છે 2-2 ગ્રામ. ત્યારે બીજા તત્વોના સંયોજકતા નિશ્ચિત દળ સાથે જોડાય છે ત્યારે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. અહીંયા ઓક્સિજનનું પ્રમાણ અથવા ઓક્સિજનનો ભાર અથવા દળ અને H2O2 માં ઓક્સિજનનું પ્રમાણ કોઈ નિશ્ચિત પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. અને ગુણોત્તર કેવી રીતે મળી શકે? આ બંનેમાં 2-2 ગ્રામ કોમન છે હાઇડ્રોજન. જ્યારે પાણી બનાવવામાં ઓક્સિજનના કેટલા ગ્રામ વપરાણા? 16. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનવામાં ઓક્સિજનના કેટલા ગ્રામ વપરાણા? 32. તો 16/32 = 1:2. 1/2 ના પ્રમાણમાં ગુણોત્તર મળ્યો. હવે આવું જ એક બીજું ઉદાહરણ હમણાં જ મેં વાત કરી એમ કાર્બન ને ઓક્સિજન નું લઈએ તો જો અહીંયા હું લખું C+O gives CO. that means અહીંયા પણ 1/2O2. કારણ કે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજનનો એક પરમાણુ જોઈએ છે. હવે કાર્બનના પરમાણુય દળની આપણને ખબર છે. કાર્બનનું પરમાણુય દળ 12 છે. એટલે અહીંયા 12 ગ્રામ લખ્યું મેં. ઓક્સિજનનું પરમાણુય દળ પણ આપણને ખબર છે, આની જેમ જ 16 ગ્રામ. એટલે અહીંયા 16 ગ્રામ લખું છું. એની સામે કાર્બન મોનોક્સાઇડ આપણને મળે 28 ગ્રામ. હવે બીજું રિએક્શન નીચે લખું, સેમ આની હારે જ કમ્પેર કરજો. C+O2. હવે અહીંયા કાર્બન ફરીવાર 12 ગ્રામ, પણ ઓક્સિજન જો કાર્બન મોનોક્સાઇડ બનવા માટે ઓક્સિજનના 16 ગ્રામ જોતા હતા, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બનવા માટે ઓક્સિજનના 32 ગ્રામ જોઈએ છે. એટલે અહીંયા ઓક્સિજન 32 ગ્રામ્સ અને પરિણામે સામે નીપજ કાર્બન ડાયોક્સાઇડ CO2 ટોટલ 32 ને 12 44 ગ્રામ્સ. હવે ફરીવાર કમ્પેર કરો. કાર્બનનું 12 ગ્રામ 12 ગ્રામ, અહીંયા હાઇડ્રોજનનું 2 ગ્રામ 2 ગ્રામ, બંનેમાં ઓક્સિજન જ જોડાય છે. પણ કાર્બન મોનોક્સાઇડમાં જોડાતો ઓક્સિજન 16 ગ્રામ પોતાનું યોગદાન આપે છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બનવા માટે ઈ ઓક્સિજન 32 ગ્રામ જોઈએ છે. કાર્બનનું દળ સમાન જ છે, પણ ઓક્સિજનના દળ બંનેમાં બદલાઈ ગયા. અને ઈ અહીંયા તમે છેલ્લું વાક્ય વાંચો તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. આનો ગુણોત્તર કાઢવો હોય બરાબર જુઓ. 16 ગ્રામ 32 ગ્રામ 16:32 = 1/2. આવા ઘણા બધા સંયોજનો છે
નાઇટ્રોજનના તો વિવિધ ઓક્સાઇડ ભણશું આપણે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને 2 કરતા પણ વધારે સંયોજન 4 થી 5 સંયોજનો આપે છે. પણ એ બધા જ સંયોજનમાં સરળ ગુણક પ્રમાણના નિયમોનો પાલન થાય છે. એવી જ રીતે આ ઉદાહરણ પણ જુઓ, P2O3 P2O5. હોમવર્કની અંદર આવા બધા સંયોજનના નામ મેં એટલે જ પૂછ્યા હતા. આ પણ પૂછ્યું હતું હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઘણા સ્ટુડન્ટને ખબર જ નહોતી કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું પણ સંયોજન હોય, કારણ કે હાઇડ્રોજન ઓક્સિજન એમ જ સમજે પાણી જ બને, પણ નહીં. H2O2 પણ ખૂબ અગત્યનું રસાયણ, ખૂબ જ અગત્યનો આ પદાર્થ સંયોજન છે. એવી જ રીતે અહીંયા ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, P2O3 P2O5. આમાં પણ જો ફોસ્ફરસનું પ્રમાણ સરખું છે, ઓક્સિજન બદલાય છે. તો આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય. બુકમાં આપણને એક જ ઉદાહરણ આપ્યું છે, પણ છતાં આપણે આને એક સમજ્યા. આને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ અથવા સરળ ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ પછી ચોથો નિયમ આપણે ભણીએ છીએ. 3 નિયમો રાસાયણિક સંયોગીકરણના ભણ્યા પછી ચોથો રાસાયણિક સંયોગીકરણનો નિયમ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. હવે બાકીના 3 નિયમો જુઓ અને ચોથો જુઓ તો આમાં સીધું જ સાયન્ટિસ્ટનું નામ પણ આવી ગયું. પહેલો નિયમ આપ્યો દળ સંચયનો લેવોઇઝિયર નામના સાયન્ટિસ્ટે. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો જોસેફ પ્રાઉસ્ટ નામના સાયન્ટિસ્ટે. ગુણક પ્રમાણનો નિયમ આપ્યો ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે. જ્યારે ચોથા નિયમમાં સાયન્ટિસ્ટનું નામ સીધું જ આવી ગયું. પણ અહીંયા સ્પેશિયલી શબ્દ વપરાણો છે વાયુમય કદનો નિયમ. હવે આ નિયમ શું છે જોઈએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે, પર્ટિક્યુલર ગેસિયસ ફોર્મની વાત કરી છે, વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, જો અહીંયા આ બંને શબ્દ નીચે મેં ખાસ અંડરલાઈન કરી છે, અહીંયા તાપમાન અને દબાણ સમાન હોય ઈ વખતની અથવા ઈ પરિસ્થિતિની વાત છે, તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. આ આખા જ નિયમમાં 3 વસ્તુ ખાસ મહત્વની. વાયુઓ સંયોજાય, વાયુઓ સમાન તાપમાન અને દબાણ. હવે આ જ્યારે વાયુઓ સંયોજાય સમાન તાપમાન અને દબાણે, ત્યારે તેમના કદ એટલે અહીંયા વોલ્યુમ સમજવાનું છે આપણે. ઉદાહરણ જુઓ, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ પ્રયોગોના અંતે આને પ્રસ્થાપિત કર્યું છે. હાઇડ્રોજન 100 ml અને ઓક્સિજન 50 ml લેવામાં આવે ત્યારે 100 ml પાણી મળે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ ત્યારે બને છે. હવે હાઇડ્રોજન 100 ml લીધું, એની સામે 50 ml જ ઓક્સિજનની જરૂર પડી પાણી બનવા માટે. હવે 100 ml અને 50 ml આ બંનેનો ગુણોત્તર કાઢો. 50 કરતા 100 ડબલ થઈ ગયો, એટલે આનું 2 કદ થયું, આનું 1 કદ થયું. આના 2 વોલ્યુમ થયા, આનું 1 વોલ્યુમ થયું. એટલા માટે સાદો ગુણોત્તરની જે વાત કરી એ 2:1 ના પ્રમાણમાં સાદો ગુણોત્તર કહેવાય. સિમ્પલ નિયમ છે, સરળ નિયમ છે. વાયુમય સંયોજનો જ્યારે બને પ્રક્રિયા કરીને અથવા સંયોજાય અને સમાન તાપમાન અને દબાણ હોય, એની વાત ગેલ્યુસેકે આ નિયમમાં કરી છે. અને ઉદાહરણ હાઇડ્રોજનના 2 કદ, ત્યારે ઓક્સિજનનું 1 કદ પાણી બનવા માટે જોઈએ છે. એટલે હાઇડ્રોજનના 2 કદ છે, એની સામે ઓક્સિજનનું માત્ર 1 વોલ્યુમ છે, એટલે 2:1 એનો સાદો ગુણોત્તર મળે છે. આવા બીજા ઉદાહરણ પણ આપી શકાય. હાઇડ્રોજન ક્લોરાઇડ જે રીતે બને છે HCl, એમાં પણ આના નિયમનું પાલન થાય. પણ બુક પ્રમાણે આપણે એક ઉદાહરણ આપ્યું છે ને કાફી છે સમજવા માટે. આની પછી એવોગ્રેડોનો નિયમ
અને ડાલ્ટનની પરમાણુકીય અભિગમ રાસાયણિક સંયોગીકરણનો નિયમ એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડોએ આ નિયમ ઈસવીસન 1811 માં આપ્યો અને ગેલ્યુસેકે જે પોતાનો નિયમ આપ્યો તો વાયુમય કદનો નિયમ એ 1808 માં આપ્યો હતો. હવે આ નિયમનો સ્ટડી કરીએ એની પહેલા જ્યારે એવોગ્રેડોએ આ નિયમ આપ્યો ત્યારે આ નિયમને બહુ જાજુ મહત્વ આપવામાં એ સમય દરમિયાન આવ્યું નહોતું. કારણ તો કે એ સમયમાં વૈજ્ઞાનિકો ડાલ્ટન ને બધા એ જ સમયના એવું માનતા હતા કે એવું સમજતા હતા કે ભાઈ પરમાણુ વચ્ચે અણુ ન સંભવી શકે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ છે તો એ હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે સંયોજાઈ ન શકે, ટૂંકમાં H2 ન બની શકે, એવી માન્યતા એ સમયમાં હતી. અને એ ટાઈમમાં એવોગ્રેડોએ અણુને પરમાણુ વચ્ચેનો ભેદ સમજાવવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો, પણ એને એવી સક્સેસ એ ટાઈમમાં નહોતી મળી. એને સક્સેસ મળી આફ્ટર 50 યર્સ, 50 વર્ષ પછી. એના આ સંશોધનને 50 વર્ષ પછી બરાબરની માન્યતા મળી ગયેલા. ભાઈ એવોગ્રેડોએ તો જબરદસ્ત વાત કરી દીધી. એણે જે વાત કરી એને સમજીએ આપણે. એણે શું કીધું? સમાન તાપમાને અને દબાણે. જો ગેલ્યુસેકના નિયમમાં પણ આ શબ્દ કોમન હતો, તાપમાન અને દબાણ સમાન. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. હવે આ નિયમ આમનામ વાંચો તો સમજ ન પડે કે આ ભાઈ શું કહી ગયા છે આપણને. પણ આપણી ટેક્સ્ટ બુકમાં નીચે આકૃતિ આપી છે અને અહીંયા મેં આકૃતિ દોરી છે. ટેક્સ્ટ બુકની અંદર એક બોક્સની અંદર 10 અણુઓ આપ્યા છે. અહીંયા જગ્યાના અભાવના હિસાબે મેં બધામાં 4 પરમાણુ લીધા છે. હવે જો આ નિયમને આના આધારે પહેલા સમજીએ. હાઇડ્રોજન 4 પરમાણુ, ઓક્સિજનના પણ 4 પરમાણુ, હાઇડ્રોજનના પણ 4 પરમાણુ. હવે આના વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી H2O બન્યું તો એના પણ 4 પરમાણુઓ જ બન્યા. સોરી 4 અણુઓ જ બન્યા. હવે અણુ ને પરમાણુ આ જે બે શબ્દોની માહિતી એવોગ્રેડોએ આપવાનો પ્રયત્ન કર્યો. અણુ ને પરમાણુ વચ્ચે ભેદ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ એ સમયમાં માન્યતા એવી હતી કે ભાઈ હાઇડ્રોજન સાથે જોડાઈને H2 ન બની શકે, ઓક્સિજન સાથે જોડાઈને O2 ન બની શકે. અત્યારે સાયન્સ કેમિસ્ટ્રી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાઈ ઓક્સિજન વાતાવરણમાં O2 સ્વરૂપમાં જ છે. આ આખી પ્રક્રિયા તમે જોવો તો સીધી આમ આપણે ચોક્કસ સમજી શકીએ. 2H2 plus O2 gives 2H2O. જો અત્યારે સરળતાથી આપણે આ પ્રક્રિયા લખી શકીએ અને સમજી શકીએ. ના જો આખી બેલેન્સ પણ છે પ્રક્રિયા. હાઇડ્રોજનના ટોટલ 4 પરમાણુ 2H2 plus O2 સામે પાણીના 2 કદ મળે છે. પણ એ સમયમાં હાઇડ્રોજન H2 સ્વરૂપે કે ઓક્સિજન O2 સ્વરૂપે રહેલો છે એ માન્યતા હજી પ્રચલિત નહોતી બની. 50 વર્ષ પછી આ સંશોધનના આફ્ટર 50 યર્સ જર્મનીની અંદર પહેલી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સની અંદર કેનિઝારો નામના સાયન્ટિસ્ટે પોતાના અમુક સંશોધનોને સ્કેચ રજૂ કર્યા અને એની અંદર એવોગ્રેડોના આ નિયમની માન્યતા વધારે પ્રબળ બની. બાકી જ્યારે આ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે એટલી માન્યતા નહોતી. અને ગેલ્યુસેકનો પણ વાયુમય કદનો નિયમ જોવાની પહેલા જ હમણાં ભણી ગયા. હાઇડ્રોજનના 2 કદ, ઓક્સિજનનું 1 કદ, પાણી 2 કદ આપે છે. અને આ ઉપરથી સીધું સ્પષ્ટ બને છે આપણી સામે. આખી બેલેન્સ અથવા સંતુલિત પ્રક્રિયા જુઓ, 2H2 plus O2 2H2 અત્યારના સમયમાં ચોક્કસ સમજી શકાય છે. પણ એ સમયની અંદર આ માન્યતા પ્રચલિત નહોતી. ઘણા સાયન્ટિસ્ટો એવા માનતા હતા કે ભાઈ હાઇડ્રોજન જોડાય H2 બની ન શકે.
પણ સંશોધને પુરવાર કરી દીધું હાઇડ્રોજન દ્વિઆણવીય સ્વરૂપે છે, ઓક્સિજન પણ દ્વિઆણવીય સ્વરૂપે છે. પણ ફરીવાર એવોગાડ્રોનો નિયમ જુઓ તો સમાન તાપમાન અને દબાણ, વાયુઓના સમાન કદ, અહીંયા એક એક વાયુ પાસે સમાન કદ છે. જો 4 4 4 બધા જ વાયુઓ પાસે સમાન કદ છે. તેની સામે મળતી નિપજમાં સમાન સંખ્યામાં અણુઓ મળે. તો અહીંયા સમાન સંખ્યામાં 4 પાણીના અણુઓ મળ્યા. આ નિયમ એવોગાડ્રોના નિયમ તરીકે ઓળખાય. હવે રાસાયણિક સંયોગીકરણો પૈકી ડાલ્ટનની પરમાણુય અભિધારણાઓ. ઈસવીસન 1808માં આ અભિધારણાઓ ડાલ્ટન આપી હતી. પણ એની પહેલા કોઈ પણ તત્વ અતિ સૂક્ષ્મ પરમાણુઓનો એટમનો બનેલો છે ત્યાં સુધી પહોંચતા ઘણા બધા જૂના વર્ષો પહેલા પણ ડેમોક્રિટ્સ, ગ્રીક તત્વચિંતક, એણે આવો શબ્દ આપ્યો હતો. ઉપરાંત ભારતીય ઋષિ થઈ ગયા સંત કણાદ, એણે પણ એક કણ એવો શબ્દ આપ્યો હતો. અને 1808માં ડાલ્ટને આ પરમાણુય અભિધારણાઓ પોતાના રિસર્ચના આધારે રજૂ કરી. એમાંની પહેલી અભિધારણા લખી, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. કોઈ પણ તત્વનું દ્રવ્ય અથવા માસ એના અવિભાજ્ય પરમાણુઓથી બનેલું છે. આમાંની અમુક બાબતો આગળ સંસ્થાનિકોની આ બધી શોધ થતા અપવાદરૂપ પણ બની અમુક તત્વો માટે. પણ આ અભિધારણાઓ ડાલ્ટને 1808માં આપી હતી. બીજી, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે સોડિયમનું તત્વ લ્યો તો સોડિયમ તત્વની અંદર રહેલા પરમાણુઓ બધા સોડિયમના જ પરમાણુ હોય. એવી જ રીતે પોટેશિયમ લ્યો તો પોટેશિયમની અંદરના બધા પરમાણુ પોટેશિયમના જ પરમાણુ હોય, પણ ઈ પોટેશિયમના પરમાણુ સોડિયમના પરમાણુથી અલગ છે. એવી જ રીતે સોડિયમના પરમાણુ પોટેશિયમના પરમાણુથી અલગ છે એમ પણ બોલી શકાય. હવે આગળ જુઓ, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. સોડિયમની અંદર રહેલા દરેક પરમાણુનું દળ સમાન છે. પોટેશિયમની અંદર રહેલા દરેક તત્વના ગુણધર્મય સમાન છે અને એનું દળ પણ સમાન છે. પરંતુ આ બંનેના પરમાણુ અને એના દળ એકબીજાથી અલગ છે. એ જ વસ્તુ આગળ કરે છે. જુદા જુદા તત્વોના પરમાણુના દળ જુદા જુદા હોય છે. અને આપણે એટલા માટે જ પરમાણવીય દળ અને આણવીય દળ ભણી ગયા. આપણને ખબર છે હાઇડ્રોજનનું પરમાણવીય દળ એક યુનિફાઈડ માસ છે. એની સામે ઓક્સિજનનું પરમાણવીય દળ 16 યુનિફાઈડ માસ છે. આ વસ્તુ ડાલ્ટને 1808માં કહી દીધી હતી. ત્રીજો નિયમ, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે જ સંયોજન બને છે. જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ, દાખલા તરીકે યાદ કરો, 2 કદ H2, 1 કદ ઓક્સિજન, પાણી બન્યું. ઉપરાંત સરળ ગુણક પ્રમાણનો નિયમ જે આજે જ આપણે ભણ્યા. હવે ઈ નિયમને ધ્યાનમાં રાખો. ના નિયમ ડાલ્ટને જ આપ્યો તો કોઈ સાદી ગુણોત્તર વાળી સંખ્યા બને છે અને પરિણામે સંયોજન બને છે. ચોથો નિયમ, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જુઓ, દાખલા તરીકે આ પ્રક્રિયા ફરીવાર લખીએ આપણે પાણીની, 2H2 + O2 gives 2H2O. હવે આમાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થઈ ગયો. જો 2H2 + O2 માં પરમાણુની ફેરગોઠવણી થઈ. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. ફેરગોઠવણી થઈ, સંયોજન બન્યું, પણ જેટલા પરમાણુ પ્રક્રિયકમાં હતા એટલા જ પરમાણુ નિપજમાં મળ્યા.
તો જ સંયોજન બન્યું, તો જ બેલેન્સ અથવા સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજનના 4 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ. આમ ડાલ્ટને 1808માં આ પરમાણ્વીય અભિધારણાઓ પોતાના રિસર્ચના આધારે રજૂ કરી. હવે આ થોડાક ટોપિક, આ 2-3 નિયમો એવા છે કે જે જલ્દી કદાચ ગળે ન ઉતરે ને શું કહેવા માંગે છે એ તરત સમજ ન પડે, પણ આગળ ઉપર જેમ જેમ કેમેસ્ટ્રીનો સ્ટડી કરતા જશું ત્યારે યાદ પણ તમને કરાવીશ કે જો અહીંયા આગળ આ નિયમનું પાલન થયું અને એ ઉદાહરણથી તરત સ્પષ્ટ થઈ જશે કે આ તો બહુ સહેલી વસ્તુ હતી. આ ભાગની વસ્તુ તમે જો અત્યાર સુધી ન સાંભળ્યા હોય, ન એકેવાર જોયા હોય એવા શબ્દ અને એવી બાબતો પણ આજના પીરિયડમાં આપણી સામે હતી. એટલે જ્યાં એવું લાગે ત્યાં ચોક્કસ ફોન ઉપર પણ વાત કરી શકો છો. હવે ઘણા બધા સ્ટુડન્ટના ફોન પણ આવવા માંડ્યા છે કે ભાઈ સર આમાં આ વસ્તુ કેમ થાય. H2O2 ની ઘણાને ખબર નહોતી, H3PO4 આની પહેલા સંયોજનના નામ અને ટકાવારી પ્રમાણ શોધવાનું કીધું હતું, એમાં H3PO4 પણ લખ્યું હતું. ફોસ્ફોરિક એસિડ નામ થાય એનું. એટલે આવા પ્રશ્ન ઘણા બધા તમારામાંથી પૂછવા માંડ્યા છે અને ધેટ ઇઝ ગુડ. સારું, આનાથી જો પ્રશ્ન પૂછતા રહ્યો તો જ આપણું નોલેજ વધે. અને બીજું તો હવે શું થઈ ગયું, ગૂગલમાં સર્ચ કરો એટલે બધાના જવાબ આપણી સામે જ આવે છે. પણ એવો સર્ચ કરવાનો સમય ન હોય તો સીધો ફોન કરી શકો છો. આના એક એક નિયમ વિશે રૂબરૂ મળશું ત્યારે તો ચર્ચા કરશું, પણ અત્યારે આ 6 રાસાયણિક સંયોગીકરણના નિયમો ફરી એકવાર બરાબર જોવાના. બુકમાં બહુ જ શોર્ટમાં આપ્યું છે, વધીને એક એક ઉદાહરણ જ આપ્યું છે, જાજા ઉદાહરણો પણ નથી આપ્યા. પણ અલગ અલગ રેફરન્સ બુક કે જોશો તો એક કરતાં વધારે ઉદાહરણો જોવા પણ મળશે. અને અહીંયા આપણે શક્ય એટલા એક કરતાં વધારે ઉદાહરણો લીધા છે કે ભાઈ થોડીક સમજ વધારે સ્પષ્ટ બને. પણ આ રાસાયણિક સંયોગીકરણના નિયમો છે અને આની પછી આગળ પરમાણવીય દળ, આણવીય દળ, સમસ્થાનિકો, તત્વનું ટકાવારી પ્રમાણ, આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપી છે અને એ આપણે ભણી ગયા. હવે એક મહત્વની વસ્તુ આની પછી ભણવાની છે, મોલ કન્સેપ્ટ અથવા મોલ સંકલ્પના, જે પણ એવોગ્રેડો નામના સાયન્ટિસ્ટ દ્વારા જ પ્રસ્થાપિત થઈ છે. અને એ મોલ સંકલ્પના, એવોગ્રેડોનો ઘણો બધો ફાળો એમાં, એ આની પછી ભણવાના છે. એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને એ આની પહેલાં અમુક સબ્જેક્ટમાં તમને કીધું હતું એમ ધોરણ 11 અને 12 બે ધોરણના અંત સુધી યાદ રાખવાની જે અમુક વસ્તુ છે એમાંનો એક ટોપિક છે. એટલે આની પછીના લેક્ચરમાં આપણે એ વસ્તુ ભણશું. પણ હવે તમે તમારી ટેક્સ્ટ બુકમાં વારાફરતી એક એક ટોપિક જોતા જજો. અને જ્યાં અત્યાર સુધી ભણ્યા એમાં કોઈ ડાઉટ કે એવું લાગે ચોક્કસ ફોન કરજો, વોટ્સએપ કરજો.